વડોદરા શહેરના વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે ગઈકાલે ગુરુ પૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઐતિહાસિક અને પૌરાણિક બેઠક મંદિર ખાતે પૂજ્ય શ્રી 108 ડોક્ટર વાગીશકુમાર મહારાજ શ્રી કાંકરોલી યુવરાજ, પૂજ્ય શ્રી વેદાંતકુમાર મહોદય, પૂજ્ય શ્રી સિદ્ધાંતકુમાર મહોદયના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાયો હતો. આ નિમિત્તે હરિ, ગુરુ અને વૈષ્ણવોનો ત્રિવેણી સંગમ રચાયો. શહેરની ચારે દિશાઓમાંથી હજારોની સંખ્યામાં વૈષ્ણવો પોતાના પ્રિય ગુરુજનો અને પોતાની પ્રિય કાંકરોલી તૃતીય પીઠ ગુરુ ગાદીને ગુરુ વંદના કરવા માટે સ્વયંભૂ બેઠક મંદિર કેવડા બાગ દોડી આવ્યા અને પૂજ્ય શ્રીના ચરણ સ્પર્શ ચૂમીને શુભ આશીર્વાદ મેળવતા ભાવુક થતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, પ્રભુના અલૌકિક મંગલા, શૃંગાર, રાજભોગ, ઉત્થાપન, શયનના અલૌકિક દર્શન કરીને પણ વૈષ્ણવ ભક્તિમાં રસ તરબોળ બન્યા હતા. શરૂઆત જ કેવું હોય છે? અલા ભાઈ, આ તો બધું દોડીમાં લાગેલા હોય ને, સાચી વાત. જય દ્વારકાધીશ. પ્રભુ શ્રી વલ્લભાધીશની કૃપાથી આ ગૌરવશાળી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ, જેમાં ગુરુ વંદના નિત્ય પ્રતિદિનના નિયમનું એક અંગ છે અને વિશેષ કરીને ગુરુ પૂર્ણિમાના દિવસે ગામે ગામથી આવેલા વૈષ્ણવો ભક્તો પોતાની લાગણી અને પ્રેમ પોતાના ગુરુને હરિને અર્પણ કરે છે. આ વિશેષ જે ગુરુ શિષ્ય પરંપરાનો ક્રમ છે, બેઠક મંદિર ખાતે આજ ખૂબ સુંદર રીતે યોજાયું છે અને મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીએ આ વિશેષ રૂપે પુષ્ટિ માર્ગમાં દાસત્વની જે ભાવના અંદર ઉમેરી છે. દાસોહમ એટલે કે બ્રહ્મની અનુભૂતિ પોતાના અંદર કરવી, પણ સદા એમના દાસ બનીને રહેવું, એ મહાપ્રભુજીના આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં વિશેષતા છે. આ વિશેષ દિવસે બધા જ વૈષ્ણવ અહીંયાથી, ફોરેનથી અહીંયા આવીને પોતાના ગુરુને પોતાના ભાવો અર્પણ કરે છે. એ દિવસથી બધાને ખૂબ બધાઈ અને શુભકામના આપું છું અને એમના જીવનમાં એવી રીતે જ કલ્યાણકારી ભાવનાઓ એ જન્મ લે એવી હું ઈચ્છા સાથે શ્રી વલ્લભાધીશના ચરણોમાં સમર્પિત કરી વિરામ.